નમસ્કાર મિત્રો, આ તમે જોઈ રહ્યા છો દેશી તુવેર। ટૂંકમાં અમારી પાસે 7 વેરાયટી અલગ અલગ દેશીની વેરાયટીની અલગ અલગ તુવેરો છે। તો આજે અત્યારે આપણે જે સફેદ દાણામાં તુવેર છે તે કાપણી ચાલુ છે, પાકી ગઈ છે। તો એનો દાણો પણ હું તમને બતાવીશ કે ટૂંકમાં છે ને દેશીને સફેદ થતી હોય છે અને એક પીળાશ માથે થતી હોય છે, લાલ થતી હોય છે, કાળી થતી હોય, કાબરી થતી હોય। આ છે તમે જોઈ શકો છો પીળાશવાળો દાણો, અને આ ખૂબ સરસ આની દાળ મીઠી થતી હોય છે। જૂનો દાણો થાય પણ મીઠી થતી હોય છે। તો આવા દેશી લુપ્ત થતા દેશી બિયારણો અમારી પાસેથી મળી જશે। અમારો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, અને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો। પ્રાકૃતિક રીતે જ તૈયાર કરેલ છે અને મિશ્ર પાકમાં વાવેતર અમારું કરેલું હોય છે। આ તમે જોઈ શકો છો, જોઈ રહ્યા છો દેશી તુવેર। ટૂંકમાં અમારી પાસે 7 વેરાયટી અલગ અલગ દેશીની વેરાયટીની અલગ અલગ તુવેરો છે। તો આજે અત્યારે આપણે જે સફેદ દાણામાં તુવેર છે તે કાપણી ચાલુ છે, પાકી ગઈ છે। તો એનો દાણો પણ હું તમને બતાવીશ કે ટૂંકમાં છે ને દેશીને સફેદ થતી હોય છે અને એક પીળાશ માથે થતી હોય છે, લાલ થતી હોય છે, કાળી થતી હોય, કાબરી થતી હોય। આ છે તમે જોઈ શકો છો પીળાશવાળો દાણો, અને આ ખૂબ સરસ આની દાળ મીઠી થતી હોય છે। જૂનો દાણો થાય પણ મીઠી થતી હોય છે। તો આવા દેશી લુપ્ત થતા દેશી બિયારણો અમારી પાસેથી મળી જશે। અમારો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, અને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો। પ્રાકૃતિક રીતે જ તૈયાર કરેલ છે અને મિશ્ર પાકમાં વાવેતર અમારું કરેલું હોય છે। આ તમે જોઈ શકો છો।